આવ્યા છે વસ્ત્રાલથી, પણ આજથી એટલે દિવાળી પહેલા હે ને 3-4 દિવાળી પહેલા કરાઈ ગયા હતા આવું ટ્રીટમેન્ટ આપણી હેરફોલની. વખતે એમને બહુ જ ખરતા હતા. બેન હવે તમે બોલો કે અત્યારે કેમ આવ્યા આટલા ટાઈમ પછી, અને એ વખતે પછી શું રહ્યું, તમે જ બોલો. એ વખતે જ્યારે મેં ટ્રીટમેન્ટ કરાવી હતી ત્યારે મને એનું રિઝલ્ટ સારું મળ્યું હતું અને બધી પ્રોડક્ટ્સ બી મારા પાસે ખતમ થઈ ગઈ હતી અને વાળ સારા રહ્યા. તો મેં કીધું કે ફરી કરાવું, તો એ વાળ હેલ્ધી વધારે થતા ગયા, ઓછા તો થઈ જ ગયા, હેરફોલ બહુ જ ઓછા થઈ ગયા છે, નોમિનલ થઈ ગયા છે. મેં કીધું ફરી કરાવતા આવું અને પ્રોડક્ટ બી પરચેસ કરી લો. તો પ્રોડક્ટ બી સારી છે અને હેરનું રિઝલ્ટ બી સારું છે. સ્પાનું બહુ જ સારું રિઝલ્ટ છે. સરસ. જો કે ઘણા બધા કસ્ટમરના રિવ્યૂ બહુ જ સારા છે. 99% સરસ છે. 1-8% કોઈને કંઈ બીમારી હોય, ડિપ્રેશન હોય, ચિંતામાં હોય તો થોડું એમનું હોય છે, પણ 99%નું રિઝલ્ટ સારું છે. અને આ બેનને મેરેજમાં જવાનું છે એટલે કે થોડાક ફેન્સી હેરકટ પણ થઈ જાય, હેલ્ધી પણ થઈ જાય અને વસ્તુ પણ આવી જાય. ઓકે. આજે આમના ત્યાં હેર સ્પા અને હેર કટિંગ બી કરાયા. હેર સ્પા મેં બીજી વાર કરાયા, તો એનું રિઝલ્ટ પહેલાં બી સારું હતું, અત્યારે બી બહુ સારા હેર કટિંગ ને બધું કર્યું છે. થેન્ક યુ.